ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આજે આપણે ધોરણ 8માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 3 ભલાઈનું થાય ભલું આ પાઠ ભણવાના છે. અહીં આપણને શિક્ષક અને દેયાન દેખાય છે. શિક્ષક જે છે એ કહે છે, બાળકો કર ભલા તો હો ભલા, આ કહેવત મને કોણ સમજાવશે? ત્યારે દેયાન કહે, આપણે હંમેશા દરેકનું સારું કરવું, દરેકને મદદરૂપ થવું. શિક્ષક કહે, બરાબર, હંમેશા આપણે બધાનું સારું કરવું જોઈએ, કોઈના પણ માટે બુરું બોલવું ના જોઈએ. ચાલો આજે હું તમને એક વાર્તા સંભળાવું છું અને એ વાર્તાનું નામ છે ભલાઈનું થાય ભલું. એક કઠિયારો હતો. સવારના વહેલો ઉઠે, ભૂખ્યો જ કુહાડી અને દોરડું લઈ જંગલમાં જાય, લાકડાની ભારી લાવે, બજારમાં જઈ એને વેચી આવે. એમાંથી જ જે પૈસા મળે એમાંથી સીધું એટલે કે સામાન લઈ આવે અને એ જમે. એ ભલું અને એનું કામ ભલું. એક દિવસ જંગલમાંથી લાકડા કાપીને આવતો હતો. ત્યાં રસ્તામાં એક સાધુ મહાત્મા મળ્યા. સાધુને ખૂબ તરસ લાગી હતી. કઠિયારાએ ભારો ઉતારી પોતાની પાસે કુંજામાં બચેલું પાણી સાધુને પાયું. સાધુએ ખુશ થઈ ખૂબ આશીર્વાદ આપ્યા. કઠિયારાને થોડા સવાલો પૂછ્યા. કઠિયારાએ સંતોષકારક તેના જવાબ આપ્યા. ખૂબ શાંતિપૂર્વક કઠિયારાએ એના જવાબ આપ્યા. જતા જતા સાધુએ કહ્યું, ભાઈ, તું ગમે તે એક વ્રત લે, કેવળ ખાવું પીવું પૂરતું નથી. આમ તો પશુ પંખીઓ પણ ખાઈ પીને દિવસો કાઢે છે. કઠિયારાએ કહ્યું, મહારાજ, તમે જુઓ છો કે મારી સ્થિતિ કેવી છે. હું કઈ રીતે વ્રત લઈ શકું? ખૂબ વિચાર કર્યા પછી મહારાજે કઠિયારા પાસે વ્રત લેવડાવ્યું. એ પાસે કોઈ ભિક્ષા માંગવા આવશે તેને ખાલી હાથે નહીં જવા દઉં, કંઈક ને કંઈક તો આપીશ. બીજે દિવસે સવારે ઉઠી હાથમાં પાણી લઈ કઠિયારો ઉપરનું વ્રત લીધું. ત્યારબાદ તે જંગલમાં લાકડા કાપવા ઉપડી ગયો. આજે રોજ કરતા વધારે લાકડા કાપ્યા, જેથી થોડા વધુ પૈસા આવે તો દાન કરી શકાય. સૂરજ બરાબર માથા ઉપર આવી ગયો હતો. તાપ ખૂબ પડતો હતો. કઠિયારો પરસેવે રેબઝેબ થઈ ગયો. પાસેનું પાણી પણ ખૂટી ગયું. એની પાસે જે પાણી હતું એ પણ પૂરું થઈ ગયું હતું. ઝટપટ ઘેર પહોંચવા ભારો ઉપાડી રસ્તે પડ્યો. ફટાફટ એને થાય છે કે મેં ઘરે જતો રહું, એટલા માટે લાકડાનો ભારો એ માથા પર ઉચકે છે અને ત્યાંથી ઘર તરફ નીકળે છે. ભગવાનને તેની પરીક્ષા કરવાનું મન થયું. લાવ જોવું તો ખરો, કઠિયારાએ વ્રત લીધું છે તે ક્યાં સુધી પાળે છે. એવું ભગવાનને થાય છે કે એની હું પરીક્ષા કરી જોઉં. જે એણે વ્રત લીધું છે એ ક્યાં સુધી પાડે. ભગવાને ઘરડી ડોશીનું રૂપ ધારણ કર્યું અને કઠિયારાના માર્ગમાં આવી બેસી ગયા. ભગવાન જે છે એ ડોશીનું રૂપ ધારણ કરે છે અને કઠિયારાના માર્ગમાં એટલે કે રસ્તામાં આવીને બેસી જાય છે. કઠિયારો નજીક આવ્યો એટલે ઈશારો કરે તેને નજીક બોલાવ્યો અને ડોશીએ કહ્યું, ભાઈ, હું થાકી ગઈ છું, હજી ઘર ઘણું દૂર છે, સખત તરસ લાગી છે, મને પાણી આપી દે. કઠિયારાને થયું, લાવ રસ્તે પડું. કઠિયારાને એવું થાય છે કે એને કોઈ સેવા કરવી નથી, મારે મારા ઘરે જવું છે, રસ્તામાંથી મેં નીકળી જવું. એટલામાં જ એને સવારના લીધેલું વ્રત યાદ આવી જાય છે. એ ભારો નીચે ઉતારે છે અને ડોશીને કહે, માજી, અહીં બેસો જરા, પાણી લઈને આવું છું. કઠિયારાને ખબર હતી કે પૂર્વ દિશામાં થોડે દૂર વાવ હતી. વાવ એટલે જ કે કૂવો. તે આખા જંગલનો ભોમિયો હતો. આખા જંગલમાં કઈ જગ્યા પર શું છે એને બધી જ ખબર હતી. ઝટપટ દોડતો જઈને પાણી ભરી લાવ્યો. માજીએ પાણી પીધું પછી કહ્યું, બેટા,
મારા ઘર સુધી મને મૂકી જાય, તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. એ માજી એને કહે છે કે બેટા, મારા ઘર સુધી મને મૂકી આવ, તારો હું આભાર જિંદગીભર સુધી ઉપકાર તારો મેં ભૂલીશ નહીં. ઘણું ચાલ્યા પછી ડોશીનું ઘર આવ્યું. ડોશીએ કઠિયારાનો આભાર માનતા કહ્યું, બેટા, આટલું કામ કર્યું તો હવે એક વધુ ન કરે? કહે છે કે તે એટલું બધું મારા માટે કામ કર્યું છે, હજી એક કામ કરી દે. કાલે મારો દીકરો જંગલમાં ક્યાંક કુહાડી ખોઈને આવ્યો છે. કુહાડી વગર અમે કઈ રીતે લાકડા કાપીએ, અને ન કાપીએ તો કઈ રીતે ગુજરાન ચલાવીએ? અમારી પાસે એટલા પૈસા નથી કે બીજી કુહાડી ખરીદી શકીએ. તારી કુહાડી આપીશ અમને, તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. હવે ડોશી એને કહે છે કે તે આટલી બધી સેવા કરી છે તો હજી એક સેવા કરી લે મારા માટે. ગઈકાલે મારો દીકરો જે છે એ જંગલમાં લાકડા કાપવા માટે ગયો હતો અને કુહાડીએ ખોઈને આવ્યો છે, અને અમે લાકડા ન કાપીએ તો અમારું ગુજરાન ચાલે એવું નથી, અને અમારી પાસે નવી કુરાડી લેવા માટે પૈસા પણ નથી. તો તું તારી કુરાડી અમને આપી જ, તો તારો ઉપકાર જે છે અમે જિંદગીભર સુધી ભૂલીશ નહીં. કઠિયારો નારાજ થઈ ગયો અને મનમાં જે કહેવાય લાગ્યો, આ વ્રત લીધું તો ઉપાધિઓનો પાર નથી, એક ને એક પ્રોબ્લેમ આવ્યા જ કરે છે. મેં જ્યારથી વ્રત લીધું છે ત્યારથી એક ને એક ઉપાધિઓ જે છે એક પછી એક આવ્યા જ કરે છે. પહેલી જ દિવસે આટલી બધી ઉપાધિઓ, તો આગળ જતા શું થશે? એ કઠિયારો વિચારે છે કે પહેલા જ દિવસે આટલી બધી મુસીબતો આવી છે તો આગળ જતા શું થશે? વ્રત તો લીધું હતું કે પાસે વસ્તુ હોય ત્યાં સુધી કોઈને ના ન પાડવી, એવું વ્રત લીધું હતું કે જ્યાં સુધી એમની પાસે વસ્તુ છે ત્યાં સુધી કોઈને ના ન પાડવી. ખૂબ વિચાર કરી જે થવું હોય તે થાય એમ માની કઠિયારાએ કુહાડી ડોશીને આપી દીધી. ડોશીના આશીર્વાદ લઈ ખાલી હાથે ઝટપટ ત્યાંથી નીકળી ગયા. એ માજી એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને ત્યાંથી એ કઠિયારો નીકળી ગયો. પેલા ઝાડ નીચે આવી જુએ છે. હવે જ્યાં એ ડોશીને જ્યાંથી લઈ ગયો હતો ત્યાં એનો લાકડાનો ભારો જે છે એ મૂકી ગયો હતો, અને લાકડાનો ભારો લેવા માટે ત્યાં આવે છે, અને ત્યાં આવીને જુએ છે તો પોતાનો ભારો જ ત્યાં નથી. કઠિયારો હિંમત હારી જાય છે, એટલે તે પેલા સાધુ એને યાદ આવે છે. ભગવાનનું નામ લઈ ઘેર જવા નીકળ્યો. હવે એ ભગવાનનું નામ લે છે અને ઘરે જવા નીકળે છે. વિચાર્યું કે કઈ નહીં, આજે ભૂખ્યો રહીશ અને આવતીકાલથી ક્યાંય કામ શોધી લઈશ. હવે વિચાર કરે છે કે હાથમાં કુહાડી પણ નથી, લાકડાનો ભારો પણ નથી, આજે હું ભૂખ્યો સૂઈ જઈશ અને આવતીકાલથી ક્યાંક ને ક્યાંક કામ શોધી લઈશ. રસ્તામાં સરસ આંબાવાડિયું આવ્યું. રસ્તામાં એને એક આંબાની વાડી દેખાય છે અને કેરી ખાવાનું મન થઈ જાય છે. ત્યાં વાડીમાં પાકી સોનેરી કેરી હતી, અને એ કેરી જોઈ કોનું મન ન લલચાય? પાછી એને ખૂબ ભૂખ લાગી હતી, જબ્બર ભૂખ લાગેલી હતી. તે આંબાવાડિયામાં ગયો. પૈસા તો એની પાસે ન હતા, માટે માથે વીંટવાનો જે રૂમાલ હતો એ રખેવાળને આપે છે અને એની જગ્યા પર 4 કેરી તોડે છે. પહેરણના લાંબા ગજવામાં મૂકી આગળ ચાલ્યો. હવે એ 4 કેરી જે છે એને પહેરેલા કપડાના ગજવામાં એટલે કે ખિસ્સામાં એ મૂકે છે અને રસ્તાથી ચાલવા માંડે છે. રસ્તામાં તેને એક મા દીકરો મળે છે, અને મા આગળ નાનો દીકરો જે છે એ કેરી ખાવાની જીદ કરતો હતો. મા ફોસલાવી થાકી એટલે તેણે તમાચો ચોટી દીધો. એ છોકરાને ખૂબ જ સમજાવતી હતી કે કેરી હમણાં ના મળે, પણ એ છોકરો સમજતો ના હતો. કેરી ખાવાની જીદ એના પકડી રાખી હતી, એટલા માટે જ એની મા એને એક થપ્પટ મારી દે છે. એટલા માટે એ છોકરો જે છે એ રડવા લાગે છે. છોકરાને રડતા જોઈને કઠિયારાને રહેવાતું નથી. તેનાથી ન રહેવાયું અને તેને ગજવામાંથી એક કેરી કાઢી છોકરાને હાથમાં પકડાવી દીધી. છોકરો રડતો બંધ થઈ ગયો. મા પણ રાજી થઈ ગઈ.
કઠિયારો જે છે પોતાના ખિસ્સામાંથી એક કેરી એ છોકરાને આપે છે અને છોકરો જે છે એનું રડવાનું બંધ કરી દે છે. છોકરો રડવાનું બંધ કરે એટલા માટે જ એની માં પણ ખૂબ ખુશ થઈ જાય છે અને એ કઠિયારો એને એક કેરી આપી દે છે. હવે એ કઠિયારો જે છે ખૂબ થાક્યો છે, ભૂખ્યો અને તરસ્યો પાછો ઘેર આવ્યો. થાક અને ભૂખના લીધે એને ચક્કર આવતા હતા. ઘરમાં પડેલી થોડી છાશ તેણે પીધી. એના ઘરમાં થોડી છાશ પડેલી હતી, એ છાશ એ પી છે. થોડોક આરામ જણાયો, એમાં તેને થોડુંક આરામ લાગે છે. પછી 3 કેરીઓ સમારી ખાઈને સૂઈ જવાનો વિચાર કર્યો કે 3 કેરી છે એ હું કાપીશ અને આ કેરી ખાઈને હું આજે સૂઈ જઈશ. તે છરી લાવ્યો અને કેરી સમારવા લાગ્યો. પણ આ શું કરે છે? કેરી કાપવા માટે છરી લાવે છે અને એ કેરી કાપવા જાય છે. ત્યાં જોઈ છે, અચાનક એને નવાઈ લાગે છે કે કેરી તો કપાતી જ ન હતી અને વજનમાં પણ ભારે લાગતી હતી, ખૂબ વજન લાગતી હતી. કઠિયારાને નવાઈ લાગી કે આ સાદી કેરી ન હતી પણ સોનાની હતી. 3 કેરીઓ તપાસી જોઈ તો 3 નક્કર સોનાની. 3 કેરી જે છે એ સોનાની હતી, કપાતી ન હતી અને વજનમાં પણ ખૂબ ભારે હતી. કઠિયારો આનંદ પામ્યો. કઠિયારાને ખૂબ ખુશી થઈ, ખૂબ ખુશ થઈ ગયો કે આ 3 કેરી જે છે એ સોનાની છે. આમ કરીને ભગવાને પોતાના સામું જોયું એ જાણી તેમને ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યો. વ્રતને ચોક્કસ વળગી રહ્યો તો પ્રભુએ ફળ આપ્યું. એ વિચારવા લાગ્યો કે મેં જે સાધુએ આપેલું વ્રત જે છે એને પાળ્યું છે, વ્રત જે હતું એ મેં એના પર ચાલ્યો છે, એટલા માટે જ ભગવાને મને પણ ફળ આપ્યું છે, એ વ્રતનું ફળ મને આપ્યું છે. તે બજારમાં ગયો અને સોનારના ત્યાં એક સોનાની કેરી જે છે એ વટાવી આવ્યો, એટલે કે વેચી આવ્યો અને કેરીની જગ્યા પર એ પૈસા લઈને આવે છે. એમાંથી ઘણી ચીજ વસ્તુઓ મેળવી. આ કેરીમાંથી જ એ બધી જ જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે. પછી તો એ કઠિયારો જે છે જીવ્યો ત્યાં સુધી એને વ્રત ચાલુ જ રાખ્યું. કદી ધન ખૂટ્યું જ નહીં. આમ નિશ્ચયપૂર્વક કરેલા કાર્યથી સફળતા મળે જ છે. આટલો બધો તેને વિશ્વાસ આવી ગયો કે જ્યાં સુધી એ કઠિયારો જીવ્યો ત્યાં સુધી એને સાધુને આપેલા વ્રત પર એ ચાલ્યો અને જે પણ એની પાસે માંગવા આવ્યું તેને ખાલી હાથે કોઈ દિવસે જવા દીધું નહીં. એટલો બધો એને વિશ્વાસ આવી ગયો. એટલે જ નિશ્ચયપૂર્વક કરેલા કાર્યથી સફળતા મળે જ છે. કોઈ પણ કાર્ય કરવા માટે આપણે વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. તો વિશ્વાસથી આપણે કાર્ય કરીએ તો એ સફળતા એમાં મળે જ છે. થેન્ક યુ.